સદી હાચું છે મારું ઘરેણું હા 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 આ હગો તો પેલા મજૂર કરતો હતો અને તારી હાથે મજૂરી કરવાના દાડા આવી ગયા. એ હગા આવો આવો. હા બાપડાને જોજો. આવો 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 ઘણા દાડે આવો ઓવે બરફ પાણી લાવો. ના ના પાણી નહીં પીવું. ના બે ના ના પીવું નહીં આપણો રાખો. આવો પાણી પીવું નહીં. શું લાયા કટમ? આ તમારા માટે થોડા બાજરી ના લાવ્યો છું ઓવે તમારા હતું. હા અને થોડું મોય તેલ ને થોડું પેલું ખોટ ને ચાન મરસું ને બધું છે અટાણું લાવ્યો. ચો કરિયાણા લાવવાનું કીધું તું કહો. હવે તમે તકલીફમાં છો એ તો મને ખબર છે. લે આ બધું લાવવાનું ચો જરૂર હતી યાર. અલ્યા હગા બોલશો ને કે મને ખબર છે તમારે શું તકલીફ છે. મને સપનું આવ્યું હતું. મને તો કોઈ તકલીફ નહીં યાર. ભગવાન માતાજીની મહેરબાની છે મારા ઉપર તો મારા કોઈ તકલીફ નહીં. આ ખોટું લાયા યાર તમે. અલ્યા હગા બોલશો ને કે પણ તમને ખબર છે તમારા ભયમ ઝઘડા થયેલા છે બરાબર. એટલે મને ખબર જ છે મને સપનું આવ્યું કે હગો તકલીફ છે એટલે આવવું પડે હગા હગા ને. એવું તકલીફ તો રહેવાની પણ એવું કા હગા સમજો ને તમે. વાત સાચી પણ હવે કોઈ આવજો યાર. આ તો કોઈ ગરીબ ને આલ્યું તો સારું હતું બાપડા. અલ્યા હગા હવે સમજો કે તમે. હા પણ મારે તો બધી રીતે શાંતિ છે સુખ શાંતિ છે. તમે તો ચિંતા કરશો નહીં. હગા હું તમને શું કઉ છું હા આ હું લાયો છું તમે કઈ નહીં કરતા પણ મને ખબર છે. મને ખબર છે પણ એટલે હગા હવે બંધ થો કે તમે. હું બંધ થઈ યાર. આ ના હોય તો પાછું લઈ જાય યાર. કોક જેને હગા જરૂર હે ને આલ્યું હે ચાલે. મારે તો કઈ હું તો પૈસા વાળો છું હું યાર. તમારા ભાઈ જેવો નહીં ભાઈ. વાત. હું હગામાં તમને ખબર છે હગાવાળા માટે મરી મટું. હું તમારા ભાઈ જેવો છું ને કે કોઈ દાડો ખબર કાઢું ને ભાઈ શું કરે કે નહીં. આપણે તો બેઠા જ તો છે. ભાઈ ભાઈના ઘેર યાર ભાઈના ભાભી અવસ્થિત આવે એ તો રહેવાનું બધું પણ આ બધું મને મારી જરૂર નહીં વાને. અને હગા હા હું શું કહું છું જે હું હાલે મુઠી વાળી લઈ લીધો બસ. શું હાલો એટલે હગા બોલશો ને કે હજી હાલે પેલા શું હાલું છું. એટલે આ શું કાઢ્યું? એટલે હગા તમે હા હું તો કોઈ નહીં છોકરું યાર. એટલે હગા સમજો ને તમે. એટલે હગા બોલશો ને મને ખબર છે તમારે શું તકલીફ છે. ના ના તકલીફ કોઈ નહીં યાર. આ હું તો કોઈ છોકરું નહીં. અલ્યા. તે મહેમાન ગતિ આય ને યાર. હગા તમે સમજો મને તમારું દુઃખ મને ખબર છે હગા. હા વાત સાચી પણ એટલે રાખો હગા પણ મેલો કે કોક છોકરાને આલો તો બરાબર. અલ્યા હગા તમે હવે સમજતા નહીં શું કહો. હા હવે આ છોકરા આલે હારો હડો છોકરાને આલે રમવા પણ આ પૈસા ના આલે તો અલ્યા હગા સમજો કે પણ હારો હડો છોકરાને આલે દે. શું કરો કહો બીજું. હું ચા મેલું હેડો તમે. અલ્યા બેહો કે અલ્યા વાત સાચી પણ મહેમાન તરીકે આવીએ ચા તો બનાવો તો મને. અલ્યા તમારા જોડે પણ દૂધ લાવવા પૈસા નહીં હોય તમે તો બેહો નહીં. ના ના એવું હોતું છે વાત કરો. પૈસા તો મારે તો ઢગલો પૈસા અલ્યા અમારે પીવું હશે તો પી લેશે અને તમે તો હવે ઘરે નહીં ચોકે તમે જો ઘરે તમે તો અડાણું મેળવ્યું. અડાણું મેલ્યું છે. અલ્યા હગા ખબર છે મને. આ એવું હોય તો અબડો હેડો રોટલા ખાઈને જજો તમે તાર ચિંતા કરો શીરો અસલ પાકો જીનો શીરો બનાવો. અલ્યા હગા તમને ચોખ્ખા જીનું. અલ્યા હગા મને ખબર છે તમારું મન મોટું છે હા. પણ તમારે આ શીરો બનાવવા તેલના નહીં પૈસા નહીં હોય ગોળના નહીં હગા. મન મોટું છે ને હા ઘરે મોટું છે હેડો તમે અલ્યા, હગા. ચિંતા કરશો નહીં. અલ્યા હગા તમે ઘર બાર બધું અડાણું મેલ્યું છે મને ખબર છે હગા. કીધું પણ તમને આવું અડાણું. અલ્યા હગા તમારી આબરૂ જાય એવું નહીં કોઈ કહેતો. હું ખાલી તો તમને કહું છું એમ. વાત સાચી મારે ઘરે છે ને બધું છે જમીન જગા ભગવાન માતાજી મહેરબાની તમે તાર ચિંતા કરશો નહીં. હેડો રોટલા ખાઈને જો. અલ્યા હગા ચેટલું છે ઈ તો મને ખબર છે. તમે બધું અડાણું મેલી રહ્યા છો એ મને ખબર છે. હવે હું જાઉં છું હેડો. વાત સાચી પણ અલ્યા હગા રોટલા મારે તમારા નહીં અલ્યા, ખાવા. તમે રોટલા ખાઈને જજો. અલ્યા, બેહો હગા. અને આપણો બીજું શું કહું હા આ બીજા 50 રાખો લ્યો. હા. આ શું કરવા છે અલ્યા પૈસા હગા હવે કરવા છે મારા પૈસા અલ્યા, રાખો યાર. અલ્યા હગા દયણું બયણું દળાવા થશે રાખો તમે જોડે નહીં હગા. આ પૈસા બધું છે તમે ત્યાં ચિંતા કરો છો ને. હું રોટલા બનાવું પાકા ઓમ જીનો શીરો બનાવું તમે. અલ્યા હગા હવે એટલો બધો ખર્ચો તારા જોડે નહીં કર. તારા જોડે છે જો આ દળાવા થશે પૈસા જરૂર. હું આવું બીજા ગામમાં ભેગો થઈને આ તો હું તો ગરીબ છું પણ આ પૈસા તમે હગા, હું આબરૂ નહીં તમે કાઢતો. હું આ તો ખાલી હું તમને કઉ છું કે હગા મને કોઈ ખોટું લાગતું નહીં. કોઈ છે તો તમે ઓય બીજા જોવે છે
બીજા નહીં જોતા આ આલે એ છોકરાને આલે હડો ને હારું, મારા પૈસા ટકે શાંતિ છે ભગવાન માતા ની હા મહેરબાની અને પેલું બધું લાયો છે હમે મેલતું પાછું છે. હા, હા. તમારે ચીટલી તકલીફ છે મને ખબર યા. છે ઓય, ગરીબને હાલવું છે. હા. અલે આ હગાન વાળી ચો બોલતા આવડે છે મને બોલવાય દેતા નહીં ને આ પૈસા આલીને જતા રે હેડો છોકરાને રંબા આલ દે હું અને આ ક્રિયાના કીટલા ઓલ્યા હગાન શું કરવાનું કેજો મને નેતો ખલાવે યાર થઈ ગયો હારો હેડો એટલે આગળ જેમ ભૂલા પડ્યા તમે અલે આવો આ જેમ ભૂલા પડ્યા તમે આવો આ તમારા ગામમાં આવું પડ્યું લ્યો કેમ આ લ્યો તમે ખબર ના રાખો તમારા ભાઈઓને તમારે આવવું પડે તમારા ગામમાં એવું તારે શું ખબર રાખો તમારા ભાઈઓની ની વાત કરો તમારા ભાઈ દિલીપની એવું તારે જો તકલીફમાં છે બરાબર હા. હું એના માટે હટાણું લાયો બાજરી લાયો તેલ લાયો મરસું બેઠું લાયો બધું લાયો બરાબર તમે શું વાર રાખો ભાઈ તમારે કોઈ હડો અમારે મહેમાનોને આલવા આવવું પડે બરાબર તો તમે શું વાર રાખો તમારા ભાઈની યાર તો ઘરે ઘણું છે અલ્યા બાપડાને તકલીફ છે મને ફોન કર્યો ને એટલે હું આલવા આવ્યો બધું કેટલો તકલીફમાં છે એમ તો ઘરે ઘણું છે ને બરિયાળી જેટલું આવ્યું છે ને તો અલ્યા મેં વરિયાળી તો તમે છોડો અને મેં અત્યારે પૈસા એને 1000 રૂપિયા વાપરવા આલ્યા બરાબર એને અટાણું લાવવા નતા કે દળાવાય નતા બાજરી લાવ્યો બધું અટાણું આલ્યું બરાબર થોડી ખબર રાખો અમે તો ખબર રાખે છે પણ એ તો સુખ શાંતિમાં રહે એ તો કોઈ દાડો તકલીફમાં રહેશે એ તો તમારા ભાઈને અમારે હાંસવા પડે હા રોડો શું કીધું હા હા કા મજામાં હા મજામ હા. શું કીધું એ હા આ તો હગો હોય ને તમારા ભાઈઓ જીવે પાછા ને કે આ તો હગો પાછા એ હા વાંધો નહીં, હેડો તમે વાત અને કરજો. તમારે તકલીફ જેવું હોય તો ક્યાં પકડાઈ દીધો એ હા. શું કીધું એ હા. આ દિલીપને કોઈ દાડો આટલી બધી તકલીફ નથી ને આ દિલીપને અસુબાના હગાવાલા આલી જાય એટલે શું કહેવાય મને આના ઘેર જવા દેજે ખબર કાઢવા જવા દે આની. અરે મારો હલો દિલીપ હોય બોલો આ પેલા હાગાવાલા મને સંભળાઈને જતા રહેશે કયા આ હાગો એક આઈ ગયો એ સંભળાઈ ગયો મને કેટલું બધું સંભળાઈ ગયો શું સંભળાય અરે તને બધું કરિયાણું ભર્યા લેવું 1000 રૂપિયા આલ્યા હા આ તો તારા ઘરમાં શું ખોટ પડી તો તું ઘેર આય તારી વાત છે તારી હેઠ પણ મને તો એ હરું પણ ના આલી જાય તો હું તો બોલતો મને બોલવા દે તાણી ને હું તો હાવ ગરીબ છું ને એ રીતના હીરા કરતા હતા ના હાગાવાલા મને જેટલું સંભળાઈ ગયા ખબર હે? હાલ અને એમ કીધું કે હું તો કે કરિયાણું ભરીને આલી ગયો 1000 રૂપિયા આલ્યા અને તમારા હગાએ કે ફોન કર્યો તો મને કે કને ફોન કર્યો તમે ફોન કર્યો તો મેં મારો કરવો પડે ફોન હું તો હા, તો કોઈને એ તો વાંધો- હાગા એમ કેતા હતા કે મને કે ફોન કર્યો તો કે આ તો વાંધો નહીં મેં કોઈને ફોન કર્યા જ નહીં તમને હા, આવું આવું બધું તમને કીધું આ? હા તું ઘેર આય તારી વાત તું ઘેર આય. વાહ, તું ઘેર આય તારી વાત હમણાં ઘેર આવું આ નીકળવા દઈ મહેમાન નતું સારું ઘેર આય. આ શું વસ્તુ આ વખત તો ઘઉં મારા હારા થયા છે, માવઠું ના થાય તો મારું નકર છે ને બધું બગાડી દેશે. આ વખત તો દોણે દોણા છે બાપા શાંતિ. ઓહો ઓહો શું કરો છો ચમ બારોબાર જવું હો? ઘણા દાડે આયા હોત પાછા આવું જ પડે ને હા ઘણા દાડે આયા હો તે ઘણા દાડે આવે કે આમ તું ચમ બારોબાર જો બારું તો કોઈ જો નહીં હા ચો આયા તા તાર આ ઘઉં બહુ આયા છે ઓહો ઓહો જો આ વખત તો જો મસ્ત પાક થયો હો મારો. આ ના. માવઠું ના થાય તો સારું હો પાછું. ના માવઠું થાય તો શું હતો તમારે છે મજૂરી કરવાના દાડા આવી ગયા છે ના ના મજૂરી કરવાના દાડા નહીં આયા મારા. તારે આ તો હું જોવા આવી હતી આ જેટલા અઠવાડિયાથી ઓટો નતો માર્યો તો કહું લાવો કેટલા થયા છે કેટલા આયા મારા ઘઉં ઓવે તારે આમ થોડી ઘણી ખબર રાખો કુની તારા અમારા હગાવાલાને ફોન કરીને કે છે તમારા દિયોર કે મારે આ પેલું આ હટાણું નહીં પૈસા નહીં ઘરમાં ખાવા નહીં દોણા વાત કરો લ્યો તમને તો ખબર જ નહીં હોય તમારા દિયોર દિલીપ ની ચમ અમાર દિલીપ ને તો ઘણું આલ્યું હો ભગવાને. મને કાલે ફોન કર્યો તો હા. કે પૈસા નહીં કે દોણાય નહીં ઘરમાં બરાબર તો આલી દો તો હું આલી ગયો વળી થોડા હા હા અને બીજા વળી મેં તો કીધું 10,000 રૂપિયા આલી ગયો પાછો ઓહો આ ઘણું વાયું હો એને ઘણી બાજરી વાઈ હો ઘણો ગાજરો વાયા હો અને ઘણી અમારે વરિયાળીએ કરી હો. હા બધું આવ્યું છે બરાબર યાર તો પેલું ઘર હતું ને હા ઈ એડોનું મેલી રહ્યો હવે કોઈને છે ખેતાની ઉપર બીજો માળો ખેંચ્યો. હવે વેવાણ મને ખબર પડે છે તમે કો કે ના કો બરાબર અમને બધી ખબર પડે છે કે તમારા દિયોરનો શું ઇતિહાસ છે તમને ખબર નહીં પડતી હોય મને બધું એને કીધું છે બોલો હા હગો ચમ અવળો પાડ્યો હો
હે હવે હું શું કહું છું હા અને તોય કીધું મેં કે થોડા ઘણા હોય તો જોતો આવ્યો મને કહેતું દોણા તો ઘણા મેકલા છે ઘણું ના, બાકી ના, ભગવાને અમે- ઘણું આલ્યું છે મને અમે ઘણું. મરી જાય છીએ એટલે અમારે દિલીપભાઈ તમારે હગાની જરૂર પડી જઈએ બીજું કોઈ નહીં હવે અમારે લ્યો તમે આલ્યા હોત હા તો અમને ફોન કરીને કીધું ના હોત ને અમે ના હાલવા આયા લ્યો પણ એને મોંઘવાની જરૂર નહીં તો ચોથી અમે આલો વેવણ હવે તમે નેસું નહીં પડવા દ્યો તમને ખબર જ છે કે અમારા દિયોરની હાલત આવી છે પણ તમે એ ચિંતા ના કરો તમારે અરે. તમારે જોવે છે જોતા હોય તો થોડા ઘણા પૈસા ના, હો, ના, અને- તમારે જોઈતા હતા ઘઉં થાય તો લઈ જજો મારે તો પોચ ગામમાં વાપરો પેલા પોચ ગામમાં અમારી વાતો થાય છે કે અમારું ઓવે, ઓવે. કુટુંબ એટલે ચેટલું હારું, હારું, આગળ લ્યો. પડતું હોય. હા? શું કીધું હા બાપડો મને અડધી રાતે ફોન કરી હા. અને બાપડો કીધું કે મારે તકલીફ છે અને રૂ થઈ ગયો બોલો મારા જોડે તો કહો અરે, શું કીધું? આ દિલીપ ભાઈ ને હવે શું કહેવાનું મારા આપણા કુટુંબ ની આબરૂ કાઢવા બેઠા હારે શું બકો છો સારું સારું હેડો શું કીધું આવું નહીં ચા પાણી કરવા ઘેર ના ના તમારો ચા પાણીના પૈસા તમારા જોડે નહીં હોય એટલે નહીં પીવું મારે હું જઉં છું હવે. હા? તમે લાયો તો આલતા જો થોડા હવે જોયે છે ના ના નહીં જોઈતા આ તો પૈસા તમે છે ચા પાછા. પાણીનું કીધું એટલા ના ના કશું વાંધો અને નહીં આવજો તમારા ભાઈ યાદ કરતા હતા તમને હા હા હું શું કહું છું ઓટો મારો અને હા એને કીધું મેં કે થોડી ઘણી જરૂર પડે ને હા તો પેલું ઘરબર છોડાવવું હોય તો હા, આલુ એટલે હું પૈસા કહું એને જરૂર પડે તો તમને ફોન કર હા હા એટલે મોકલાઈ દેજો લાખ 2 લાખ હા હા રૂપિયા કશું વાંધો નહીં હો હો 2-5 વર્ષ એને આખું થઈ જાય હાલ તો 2-3 મહિનાનું હટાણું ભરી આલ્યું મેં એમ ને હા. સારું સારું બીજું હું ભરી આલું 5-6 મહિનાનું એ હારું આવજો હો હા હાલ જ જાઉં ભરવા અને કોઈ જરૂર જરૂર ફોન કરજો ખાલી ના, તમને જ કહીશું તમારે જેવા હગા મળો ચોથી એ અમને. હારું હો અમે બેઠા જ હગાવાલા માટે તો હા હા ચોક્કસ હારું હો એ આવજો એ હા આવજો હો એ આવજો આ મારો બેટો હગો ચેવો હ હોમેથી બધું આલવા આવ્યો હોય ને પેલો અમારા દિલીપભાઈ ના હા 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 એને શીખર ચઈ બાજુની ફી ખાઈ અને આ આટલું બધું કરીને બેઠા એ તો મને કહે ચા પાણીના પૈસા નહીં આ મારા ઘેર ભેંસો દૂધણીઓ 5-6 થાય તોય હું દૂધ નહીં પીતી જવા દેજે મને આ તો આ દિલીપ ને એના ભાઈ નહીં કહું ભૂએ ચઉં આ હગો એ છે ને નેકડે છે ભાઈ. હે દિલીપભાઈ હા ભાભી ચમ આટલી બધી ભૂખ આવી હે તે હગા વાળે તમારે મોગવા ભીખ મોગવા જવું પડે હે મેં ચો કીધું ઈ તો હવે મારા ભાઈ આ તો એમ કેતા હતા રાડ પાડતા કે પેલો હગો આલી ગયો તને અમને તેમ ન અરે પણ હું એમ કહું હું કહું જેટલું સંભળાઈને જો હા આપણા કુટુંબ ની આબરૂ કાઢીને જો હે રે આ હું એકલો જ બેઠો એની વાટ જોઈને એ જ છે ને નેકડે તારા જેટલી ઉંમર કઈ કે હું 10,000 આલી આવ્યો ને બાજીને કટ્ટુ આ કટ્ટુ લઈને આવ્યો હે આ કટુ હરપર નો મેલી મેં તો કીધું મોટી ટ્રક ઉપાડ ઉતારવા આવ્યો હશે આખું ઉતારીને આપડા તો હું તો ના પાડી દે ને મોકો આ કટ્ટુ લઈ જો કોઈ ગરીબ ને આલ દેજો મને પાછો હું કહેતો તો હા. કે તમારે કે ચા પીવા ના હોય તો કે હું આલતો જો પૈસા કે એ બધાને ગરીબ ગણા તારે તમે તો હું આબરૂ કાઢો આવા નાવા હા હગા બેન બેહી રહ્યો એની તમે ચાલો ફોન કર્યો એને હા ફોન નહીં કર્યો હું હમણાં જો આ ફોન નહીં તમારા કર્યો ભાઈ ઓફર છે ને તો હમણાં જેવું કરશે એમાં ભાઈ બહુ મને બોલીને જા એ ઘેર જાય મને કે ઘેર આય હું વાટ જોઈને જ બેઠો કયા ભાઈ આઈને જતા જીવા ભાઈ હોવે. તમારા મોટા ભાઈ તો હજી ઓફર્યું નહીં નકા હમણાં ઇજ્જત આપડી તો રહેશે નહીં ગાવ આખા ગામમાં હમણાં આવે તારે- વાટ જોઈને બેઠો એ હું કોને કોને કીધું હશે એને હા એટલે જ ને હીરો તારે હશે. અને આમ સુધરી જાય અને રાતો રાત ભિખારી થઈ ગયા હો તમે મેં નહીં ફોન કર્યો બોલતા તારે? ભાભી તમે શું હતો તમારો કોઈ ધોવા મારી આબરૂ રાખો આમ તો આવા હગા આવા ચેવા રાખો તમે હું વાટ જોઈને જ બેઠો આજ વાહ મારો બટો હગો આલ્યા છે 150 રૂપિયા ગણાવો છે 1000 ના 10,000 વાહ આ બાદ આજ વાટ જોઈને જ બેઠો ત્યાંની આવે છે કે આ એક્ટિવા મેલીને જો હજુ ગામમાં જો હાથ જાવું નહીં ઘેર પણ આજ આપવા દે હે સદી હાજુ સે મારું ઘર